જામનગરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। સામાન્ય રીતે શિક્ષકોની કોઈ વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે કે આ શિક્ષક બરાબર નથી અથવા તો બાળકોને વિદ્યાર્થીઓને મારે છે, પરંતુ જામનગરમાં શાળા નંબર 18માં આવેલી જે સરકારી શાળા છે તેમાં જે બાળકો છે તે શિક્ષકના સપોર્ટમાં આવ્યા છે અને વાલીઓ દ્વારા તે બાળકોને ભણવા માટે મોકલવામાં આવ્યા નથી। આપ જોઈ રહ્યા છો શાળા નંબર 18ના જે આ દ્રશ્યો છે, આ બેન્ચો ખાલી છે, વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવ્યા નથી અને જે શિક્ષકો છે હાજર છે પરંતુ વિદ્યાર્થીઓ આવ્યા નથી। મામલો એવો છે કે જે આ શાળા નંબર 18માં ફરજ બજાવતા શિક્ષક મિશ્રા છે તેઓને કોઈ પણ વહીવટી કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સસ્પેન્ડ કરવાના કારણે જે વિરોધમાં સસ્પેન્શનના વિરોધમાં જે વાલીઓ છે તે આગળ આવ્યા છે અને શિક્ષકને સસ્પેન્શન પાછું હટાડવામાં આવે અને તેમને જે ફરજ ઉપર લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, પરંતુ વહીવટી દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। તેને લઈને આજે વાલીઓ દ્વારા જે બાળકો છે પોતાના બાળકોને સ્કૂલે મોકલ્યા નથી। આપ જોઈ રહ્યા છો મારી પાછળના જે દ્રશ્યો છે, સ્કૂલ તો છે, શિક્ષકો પણ આવેલા છે પરંતુ બાળકો આવ્યા નથી। આજે એક દિવસ આ જે બાળકો આવ્યા નથી, હજુ પણ વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી શિક્ષકનું સસ્પેન્ડ પાછળ નહીં ખીચવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને સ્કૂલે નહીં મોકલે